બોડેલી અને જબુગામ સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। ઈદનો ચાંદ દેખાતા જ આજે વહેલી સવારે વિવિધ મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ વિશેષ નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ દેશભરમાં શાંતિ અને અમન ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી। એક મહિનાના રોજા પૂર્ણ કર્યા બાદ આ તહેવાર ખુશીઓ લઈને આવ્યો છે, જેમાં મુસ્લિમ સમાજે ઇબાદત અને ત્યાગનો સંદેશ આપ્યો છે। નમાઝ પૂર્ણ થયા બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવી હતી। તહેવાર દરમિયાન નાના બાળકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। आज ईद उल फित्र का दिन है। यौम ईद उल फित्र मनाने जबूगाम के तमाम मुस्लिम जमात यहाँ इकट्ठा हुई उमर शहीद बाबा की बारगाह में और हमने ईद उल फित्र की नमाज अदा की। माशाअल्लाह नमाज के बाद पूरे हिंदुस्तान के पूरे मुल्क के लिए अमन और शांति की दुआ भी करने में आई और हम तमाम मुसलमान भाइयों हिंदू मुस्लिम ने मिलकर मौला एक दूसरे को ईद की मुबारकबादी भी दी और सबने एक दूसरे से मुसाफा करके ईद का ये त्योहार मनाया है। और हम मेरे तरफ से भी और तमाम जबूगांव वालों की तरफ से भी आप सबको ईद उल फित्र की खूब खूब मुबारकबाद। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।